નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મિત્રો ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી આવી છે। જ્યાં મિત્રો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાનની આગાહી છે। આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો જેમાં અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ આવી શકે છે। અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડી શકે છે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનમોહર મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે। અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે। આગળ વાત કરીએ તો આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે। વરસાદ સાથે ઠંડી આવશે। જ્યાં મિત્રો સાથે તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી સમયમાં તાપમાનમાં 1-8 ડિગ્રી વધારો થઈ શકે છે। જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે। લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યાં મિત્રો પરંતુ આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ રહેવાની શક્યતા। અંબાલાલ પટેલની મોટી આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે। તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। 16.18 ડિસેમ્બર પશ્ચિમ ડિસેમ્બર પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરે છે। 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે।